મનીષા કેમ ભાવિન ઉપર ગુસ્સો કરે છે? તને ખબર તો છે કે એ ઓફિસમાંથી રજા નથી લઈ શકતો. પણ મમ્મી, ભાવિનની જરૂરત મારા પિયરની પણ અહીંયા હોત તો એ રજા ન લેત. ભાવિનની જરૂરત અહીંયા કરતા ન્યા વધુ છે, એટલા માટે હું એને કહું છું. તને ખબર તો છે કે આપણા ફેમિલીમાં લગ્ન આવે છે તો ત્યારે એને રજા લેવાની, તો વારે ઘડીએ થોડી એને રજા મળે. મમ્મી, હું ભાવિનને એ જ કહું છું કે એને લગ્નમાં જવાનું જરૂરી છે કે ત્યાં મારા પપ્પાની સાથે હોસ્પિટલમાં, અને બધા જ નિર્ણયો તમે જ લ્યો છો. ભાવિન મારો જ દીકરો છે ને આ ઘરેય મારું જ છે, અને તું ભૂલી ગઈ છું કે સાસરામાં કેવી રીતે કોની હારે વાત કરવી. મમ્મી, ભાવિન એ ભૂલી ગયા છે કે હું ખાલી એની પત્ની નથી પણ કોકની છોકરી છું. પણ તારા ભાઈ ભાભી તો છે, ઈ સંભાળે ને તારા પપ્પાને, અને ભાવિન નહીં લે રજા. મમ્મી, મારા ભાઈ ભાભી છે ને આઉટ ઓફ કન્ટ્રી છે બિઝનેસના કારણે, અને એને ખબર હોત ને કે પપ્પાની આવી હાલત છે તો એ કોઈ દિવસ ન જાત. અને મારો ભાઈ નથી તો ભાવિનની જવાબદારી નથી કે એ એના સાસરે આવે. મમ્મી, એકવાર મનીષાની વાત તો સાંભળી જુઓ. તું ચૂપ કરને, તને શું ખબર પડે? તારા ઘરે હાલતું હશે એવું બધું, અમારે એને નથી હાલતું, અને એને લગ્નમાં તો જાવું જ તે પડશે. સારું, તો હું એકલી જ વહી જાઉં, બરોબર ને ભાવિન? આ તો હું ટિકિટ કરાવી દઉં લે. મારા છોકરાએ જો તારી જવાની વ્યવસ્થા કરી દીધી છે. ના ના, હું મારા જવાની વ્યવસ્થા મારી જાતે જ કરી લઈશ, તમારે મહેરબાની કરવાની જરૂર નથી. અને લગ્ન પછી ખાલી છોકરીને જ તે જવાબદારી નિભાવવાની સાસરે, જમાઈની કોઈ જવાબદારી જ નહીં. અને આજે એને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા છે ને, તો હવે પછી હુંય તે મારા સાસરે જવાબદારી નહીં નિભાવું. મને એમ હતું કે તમે પણ એક માં છો, તમારે એક છોકરી છે તો તમે મારી મુશ્કેલી સમજશો, પણ નહીં, તમે જ્યારે તમારી છોકરી ઉપર થશે ને ત્યારે તમને ખબર પડશે. સાચી વાત છે ભાભી. મમ્મી, તમે આવું કેવી રીતના કરી શકો? અને ભાઈ, તું વિચાર કે મારા સાસરાવાળા મને અહીંયા ઘરે આવવાથી, તમને બધાને મળવાથી રોકે તો તમને કેવું લાગે? હું આજે આ ઘરમાંથી દીકરી બનીને જાઉં છું, પણ પત્નીના અને વહુના બધા જ સંબંધો અહીંયા છોડીને. અને આજ પછી આ ઘરમાં હું ક્યારેય નહીં આવું. મનીષા, મેં આજ સુધી મારા મમ્મીની જ વાત માની, અને મેં તારે સાચી વાતમાં તારો સાથ ન આપ્યો. અને મમ્મીનું તો એવું જ કેવું હતું આજ સુધી કે તારા સાસરે નહીં જવાનું અને ત્યાં કોઈ સાથે વાતય નહીં કરવાની. મમ્મીને એવું લાગતું હતું કે હું ત્યાં સંબંધો સાચવીશ ને તો હું એમનો થઈ જઈશ, અને પણ મને એ ભૂલાઈ ગયું હતું કે તું કદાચ અહીંથી વહી જઈશ તો હું નહીં રહી શકું. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દે. ના ના, માફી માંગવાની કાંઈ જરૂર નથી. અને અત્યારે આપણે જઈએ ને તારા પપ્પાને ત્યાં હોસ્પિટલ ખબર પૂછી આવે ને એમને જે કાંઈ કામ હશે ને આપણે ત્યાં એ સાજા થઈ જશે ને ઘરે આવશે ને ત્યાં સુધી આપણે એમની મદદ કરશું.